નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજની આપણે ગુજરાતી વ્યાકરણની સિરીઝમાં આપણે શીખવાના છીએ સ્ત્રકધરા છંદ વિશે. હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ છંદ યાદ રાખવા માટે સૌથી પહેલા આપણે તેના અક્ષરો યાદ હોવા જોઈએ, ગણ બંધારણ અને યતિ યાદ હોવી જોઈએ. તો આ અક્ષરમાં આ છંદમાં તો આપણને આ છંદ ખુદ કહે છે કેટલા અક્ષરનો છું. તો જુઓ કેટલા કહે છે, અહીંયા આગળ 2 અને 1 જેવું દેખાય છે. સ્ત્રકધરા છંદમાં કેટલા અક્ષર છે? 21 અક્ષર. ગણ બંધારણ કહે છે, તો ગણ બંધારણ યાદ કઈ રીતે રાખી શકાય? આ જે છે આપણા મોરભાઈ, મોર ભાન ભૂલ્યો અને નાચ્યો અને ગીત ગાય છે. યો યો યો, મોર ભાન ભૂલ્યો મરભન, ગીત ગાય છે. ય ય ય, ય નહીં યો યો, પણ આપણે ય લખવાનું. અને યતિ જે છે એ કયા કયા અક્ષરે આવશે? 7મા અક્ષરે, 14મા અક્ષરે અને 21મા અક્ષરે. આ 7 કલગી, આ 14 પાંખડા અને આ 21 કિલોના પીછા. ઓકે, તો આ રીતે તમે સ્ત્રકધરા છંદ યાદ રાખી શકો છો. થેન્ક યુ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.